પેટલાદમાં કમળાના કેસમાં વધારો થયો. ચાંગામાં કમળાના 14 કેસ નોંધાયા છે. ચાંગામાં કમળાના કેસ નોંધાતા તેમાં ઉત્તરોત્તર વધારો થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો. રોગચાળો સાહેબ ફાટ્યો છે. 10 દિવસથી આવી સમસ્યા હતી. ઘરના બધા નાના બાળક બધું માણસ બીમાર હતું. પંચાયતમાં આની અમે જાણ કરેલી, પણ પંચાયત આનું કોઈ ધ્યાન આલેલું નહીં. પછી આપણે આગળ એવું બધી સરપંચને ફોન કર્યો, પછી ડૉક્ટરને દવાખાનામાં અમે જણાવ્યું, એટલે પછી બધા લોકો આવ્યા અને એનું એ કર્યું. એટલે અમે લગભગ અત્યારે 50-60 કેસ છે અને રોજ એક બે કેસ નીકળતા રહેશે. કયા વિસ્તારમાં? અહીંથી લઈને મોમીન સુથાર નજરાણાથી લઈને મસ્જિદ, પછી જનતા કોલોની, સુથારવાળો, વરવાડના આખા બધી જગ્યાએ આ કેસ છે. આખી વરવાડમાં કમળાના કેસો જોવા મળેલા છે. એમાં અત્યાર સુધીમાં કુલ 14 કેસો અમને રિપોર્ટ થયા છે. અત્યારે 9 આરોગ્યની મેડિકલ ટીમો ઘરે ઘરે ફરીને સર્વેલન્સ, ક્લોરિનેશન અને લીકેજ હોય તો એનું શોધખોળ કરી રહી છે. અત્યારે ચાંગા ખાતે કુલ અમે 5 લીકેજ આઈડેન્ટિફાઈ કર્યા છે અને 5 લીકેજનું રિપેરિંગ કામ પણ ચાલુ થઈ ગયું છે. અને ગ્રામ પંચાયતે 2 ટેન્કરો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ પાણીની પીવાની કરેલી છે.